સુરતમાં ગુનાખોરી જાણે અટકવાનું નામ જ ન લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં બમરોલી રોડ પર આવેલ કૃષ્ણ જ્વેલર્સમાં ત્રાટકેલા તસ્કરો લાખોની ચાંદી સહિત રોકડની ચોરી કરી ભાગી છૂટતા પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થયા છે। સુરતના પાંડેસરા બમરોલી મેઇન રોડ પર આવેલી શ્રી કૃષ્ણ જ્વેલર્સમાં વહેલી સવારે ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે। અજાણ્યા તસ્કરોએ લોકોથી ધમધમતા બમરોલી મેઇન રોડ પર આવેલા શ્રી કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટક્યા। દુકાનના ઉપરમાંથી પતરા કાપી અંદર પ્રવેશ્યા। તસ્કરો અંદાજે 15 કિલો ચાંદી, 33 ગ્રામ સોનું, 25,000 રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા। ચોરી બાદ પુરાવા ન મળે તે માટે ચોરે સીસીટીવીનું DVR પણ સાથે લઈ ગયા। તો આશરે 6 મહિના પહેલા પણ આ જ દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ સ્થાનિક લોકો જાગી જતા ચોર ભાગી છૂટ્યા। આ વખતે તસ્કરો પોતાના ઈરાદામાં સફળ રહ્યા। જો કે પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।